ખાખરિયા ગામના લોકોએ ભરડિયાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આપ્યું છે આવેદનપત્ર। સરકારી પડતર જમીનમાંથી પથ્થર કાઢવા માટીની લીઝનું કામ શરૂ થવાનું હોય। આ ભરડિયાની આજુબાજુમાં ખેડૂતોની ફળદ્રુપ ખેતીની જમીન આવેલી છે। ભરડિયાના કારણે ખેતી પાકમાં પણ મોટા પ્રદૂષણ થઈ શકે છે। જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે। ભરડિયા ગામથી ખૂબ જ નજીક હોય અને મોટા વાહનો અહીંથી પસાર થતા હોય છે। અકસ્માત થવાનો ભય રહે છે તેમજ મોટા વાહનો ગામમાં ચાલવાથી ખૂબ જ માટી ઉડે છે। બાબરા તાલુકાના ખાખરિયા ગામના લોકોએ ઉગ્ર વિરોધ સાથે આપ્યું હતું આવેદનપત્ર। જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। મારું ગામ ખાખરિયા, નામ પંકજભાઈ નરસિંહભાઈ ભાતિયા। હવે અમે અહીંયા અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ગામમાં પથ્થરનો ભડિયો શરૂ થાય છે। એ લોકો એવું કહે છે કે ભાઈ મંજૂરી અમને કલેક્ટર સાહેબે આપી છે। ગામ પંચાયતમાં કે સરપંચ કે અન્ય કોઈ ખેડૂત આજુબાજુની વાડી વિસ્તારવાળા કોઈ પણની મંજૂરી લીધી હોય એવી બાબત કોઈના નજરમાં નથી। આ લોકો 2-4 દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા ભડિયાની મંજૂરી છે, એની પાસે પેપર માંગ્યા એટલે પહેલાં તો પૂરેપૂરા પેપર રજૂ કર્યા નથી, બરાબર। પછી પૂછપરછ કરી કે ભાઈ અહીંયા તમારે શું કરવાનું છે, તો હજી શરૂ કરવાની તો વાર છે ઘણી, બરાબર છે, પણ અત્યારથી ધાક ધમકી આપે છે કે ભાઈ અમે આમ કરી નાખશું ને આમ કરી નાખશું, આમાં જેવું જાહે, બરાબર છે। એથી વધારે કે આજુબાજુની જે ખેડૂતોની જમીન છે ફળદ્રુપ છે, ભડિયો જે થવાનો છે એ વિસ્તાર ઘણો ઊંચો છે। હવે એ વિસ્તારથી માટી ઉડી અને ખેડૂતના ખેતરમાં આવે, બરાબર છે, ખેડૂતને બહુ મોટું નુકસાન છે। ત્યાંથી બહાર નીકળવામાં, ગામની બહાર નીકળવામાં 12 ફૂટનો રસ્તો છે અને 500 થી 700 મીટર પસાર કરીને જવાનું છે। આવતા જતા પશુ હોય, સ્કૂલે જતા છોકરાઓ હોય, ગાડા હોય, ટ્રેક્ટર હોય, કોઈ જગ્યાએ રસ્તો અપાય કે ઓવરટેક થાય તેવી જગ્યા નથી। અને આ લોકો અત્યારથી જો ધાક ધમકી કરતા હોય તો શરૂ થયા પછી પોઝિશન શું થાય તે સરકારશ્રીને, અત્યારે જેમની સરકાર છે ભાજપને, બરાબર છે, તમામ લોકોને આ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને આનું કંઈક નિવારણ કરવું જોઈએ એવી અમારી ગામજનોની માંગણી છે। ભડિયા માલિક કોણ છે ને કોનો ભડિયો? ભડિયા માલિક લીલવડાના દરબાર બાવકુભાઈ કરીને છે, બરાબર છે। અને મંજૂરી એ લોકો કહે છે આપી છે, ગામ પંચાયત એમ કહે છે કે ભાઈ મંજૂરી અમે આપી નથી। આવેદન આપે છે તો કાર્યવાહી નહીં થાય, આગળ શું પગલાં લેશે? આવેદન આપવા છતાં કાર્યવાહી ન થાય, બરાબર છે, તો અમારા ગામ વતી અમે અત્યારથી સાહેબને રજૂઆત કરી છે કે જો કોઈ પગલાં ન લે તો કાયદો હાથમાં લેવાની અમારી સત્તા નથી, પણ ના છૂટકે બધું કરવું પડશે। કારણ કે જો ધમકી આપતા હોય તો ગામ આખું ધમકી સહન કરવા તૈયાર નથી। ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરવા ગામ આખું તૈયાર છીએ। ખાનપરા ગામ ખાખરિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। અમે ખાખરિયા ગામના લોકો અમારા ગામની અંદર ભડિયાનું કામ શરૂ થઈ રહ્યું છે, જે આવનારા સમયમાં અત્યારે નડતરરૂપ છે અને જે ભડિયો બની રહ્યો છે તે અમારા ગામથી 500 મીટર દૂર છે, જેથી અમારા લોકોને અને આવનારા જે અમારા ખેતર છે તેને આવનારા સમયમાં નુકસાન થઈ રહ્યું છે। જે માટી ઉડે એના લીધે ઉત્પાદનમાં પણ અસર પડે એમ છે। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા।